જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તમે બધા કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે મકર સંક્રાંતિ ઉત્તરાયણનો ખીચડો બનાવીશું, જે ઠંડીમાં ખૂબ જ સારો લાગે છે અને થરતા જ આઈસ્ક્રીમ જેવો થઈ જાય છે, તો તમને ખાતા બહુ જ સારો લાગશે। તો તમે ઘરે બનાવજો। આપણે આજે ઉત્તરાયણનો મકર સંક્રાંતિનો ખીચડો બનાવીશું। એના માટે આ ફારા લાપસી છે, જાડી લેવાની ને એ જ પ્રમાણે ખાંડ લેવાની, વાટકો ઘી છે, બદામ છે, બદામને ગરમ પાણીમાં ફોતરા કાઢીને 2 સ્લાઇસ કરી નાખવાના બદામ ને કાજુના 2 ટુકડા કરી નાખવાના। ચણાની દાળ આગલા રાતના પલાળી ને આપણે લીધી છે વાટકામાં। પીળી દ્રાક્ષ લીધી છે, માંડવી આગલા દિવસે આપણે શેકીને ફોતરા કાઢીને ટુકડા કરેલા છે, એલચીનો ભૂકો છે, ટોપરું છે ને 1 કપ જેટલું દૂધ છે ને આપણે કેટલીમાં પાણી આપણે એમાં ઉકાળવા નાખશું। તો હવે આપણે ગેસ ચાલુ કરશું। હવે આપણે ગેસ ચાલુ કર્યો, એમાં કુકર મૂકવાનું, એમાં આપણે પાણી નાખવાનું ઉકળતું। પાણીનો આપણે ઉકાળો આવે પછી આપણે એમાં લાપસી નાખશું, તે 5 વિસલ મારી દેશું। આપણું પાણી આમાં ઉકળી ગયું છે। હવે આપણે એમાં ફારા લાપસી નાખશું ને 2 ચમચી ઘી નાખશું। હવે મિક્સ કરીને 5 વિસલ મારવા દેશું, પછી પાછું બીજું આપણે ઘી પછી પાછું કરશું, થઈ જાય એટલે પછી આપણે બનાવશું। હવે આપણે એનું ઢાંકણું દેશું। આપણે આનું ઢાંકણું દઈ દીધું। હવે આપણે એની 5 વિસલ મારશું, પાછી 5 વિસલ પછી આપણે ખોલશું। હવે આપણે એનું કુકર ખોલશું। દાણો દબાવીને આપણે જોઈ લેવાનું પાકી ગયો છે કે નહીં। આવી રીતના નો પાક્યો હોય તો પાછી 2-3 વિસલ પાછી માર દેવાની। આપણે આ બફાઈ ગયું છે, હવે એને સાઈડમાં મૂકી ને આપણે ચણાની દાળ છે એ આપણે બાફી નાખશું। પાણી નાખી ચણાની દાળ નાખશું। 4 સીટી મારી ચાર વિસલ મારીને પછી આપણે બધું એમાં મિક્સ કરશું ખીચડામાં। હવે આપણે આ ચણાની દાળ ખોલશું એનું કુકર। આપણે એને દબાવીને જોઈ લેવાની પાકી ગઈ છે। હવે આપણે એને એક ઓલામાં કાઢી ને થોડાક ચપટી ચોખા કુકરમાં બાફવા મૂકી દેશું। આ પાછું આપણે કુકર મૂક્યું। હવે એમાં આપણે આ ચપટી ચોખા થોડાક લેવાના, એ પાછા કુકરમાં મૂકી દેશું બાફવા। પાણી નાખશું, બે વિસલ થાય એટલે આપણે પછી ખોલશું। આપણે અહીંયા ચોખા અહીંયા આપણે બાફવા મૂકી દીધા છે, તો આપણે અહીંયા થોડુંક આપણે ઉકળતું થોડુંક પાણી નાખવાનું, મિક્સ કરવાનું।
પછી આપણે એમાં દૂધ નાખશું. આપણે 1 કપ જેટલું દૂધ છે. મિક્સ કરશું. હવે આપણે એમાં ચણાની દાળ નાખી દઈશું. કરશું. હવે થોડુંક એને પકાવવા રાખશું. થોડુંક પાકે પછી આપણે બીજી એમાં વસ્તુ નાખશું. હવે આપણે આનું કુકર ખોલશું. આપણા ચોખા બફાઈ ગયા છે. એ સીકે જ આમાં નાખી દેશું. હવે આપણે મિક્સ કરશું. ગેસ ધીમો રાખવાનો. પછી આપણે થોડુંક પાકી જાય, ઉકાળો આવી જાય પછી ખાંડ નાખશું ને સૂકો મેવો નાખશું. તેમાં આપણે હવે માંડવીના વિયા નાખશું. મિક્સ કરશું. આ બદામ છે એ નાખશું. થોડીક બદામ આપણે ડેકોરેશનમાં નાખશું. પછી આ દ્રાક્ષ નાખશું. એટલે પીળી દ્રાક્ષ આપણે લેવાની, લીલી ને કાળી નહીં, એટલે ફૂલી જશે. થોડીક આપણે સર્વિંગ બાઉલમાં નાખશું. આ આપણું ટોપરું છે એ બધું નાખી દેશું. આ કાજુ છે એ નાખશું. હવે આપણે મિક્સ કરશું. હવે આપણે આ બધી આટલી ખાંડ છે આપણે બધી નાખી દેશું. છેલ્લે મિક્સ કરશું. એલચીનો ભૂકો આપણે થઈ જાય પછી આપણે નાખશું. હવે આપણે આમાં ઘી નાખશું 2 ચમચી. મિક્સ કરશું. બીજું આપણે તમે જ્યારે જમવા બેસો ત્યારે એમાં ખીચડા ઉપર જરાક ગરમ કરીને ઘી નાખજો. થોડોક ઉકાળો આવે એટલે આપણે એમાં એલચી નાખી પછી ગેસ બંધ કરી દેશું. હવે આપણો આ થઈ ગયો છે. એમાં આપણે એલચીનો ભૂકો થોડોક છાંટી દેશું. મિક્સ કરશું એટલે આપણે એમાં આવી જાય. ગેસ બંધ કરી નાખશું. આપણે એની ઉપર થોડુંક એલચીનો ભૂકો નાખી ને થોડુંક ઢાંકી દેશું એટલે એમાં એલચીનો એમાં આવી જાય. પછી અડધો કલાક પછી આપણે થોડોક ફરી જાય, ઘાટો થઈ જાય
પછી આપણે સર્વિંગ બાઉલમાં કાઢશું ત્યાં સુધી આપણે ઢાંકી દઈશું એટલે એલચીની સુગંધ એમાં આવી જાય. પછી આપણે ખોલશું. હવે આપણો આ ખીચડો ઠરી ગયો છે, સર્વિંગ બાઉલમાં ભર્યો છે. હવે આપણે એમાં એની ઉપર બદામ કાજુ નાખશું. હવે થોડુંક આપણે વચ્ચે એની ઉપર આપણે ઘી નાખશું. થોડોક એની ઉપર આપણે થોડોક એલચીનો ભૂકો છાંટશું. હવે આપણો આ થઈ ગયો છે ડેકોરેશન. તો તમે ઘરે જરૂરથી બનાવજો, ટ્રાય કરજો, શેર કરજો, તમારા ફેમિલી ફ્રેન્ડને બધાને શેર કરજો. લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. બેલ આઇકનનું બટન દબાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય માતાજી. આવજો.